હે યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આઈ જસ્ટ હોપ કે બધા મજામાં જશો. અને આજે છે ને એક નવી રેસીપી લઈને આવી છું અને રેસીપીનું નામ છે દૂધીના મુઠિયા. તો છે ને થોડી ઘણી મેં પ્રિપેરેશન કરીને રાખી છે, બિકોઝ નહીંતર વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય, એટલે થોડી મેં પ્રિપેરેશન કરી લીધી છે. તો ચલો હવે આજની રેસીપી આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ અને વન બાય વન બતાવતા જઈએ કે કઈ રીતના બનાવવાની છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો આ છે ને બધી પ્રિપેરેશન છે, થોડી તૈયારી મેં કરી લીધી છે. અને પહેલાં છે ને એક મેં મોટી દૂધી લીધી હતી અને દૂધીને ખમણી લેવાની છે. તો મસ્ત ખમણાઈ ગઈ છે દૂધી. અને લસણ ખાંડી લીધું છે અને આ બધા બેઝિક મસાલા છે અને ગરમ મસાલો છે. અને આ છે બધા લોટ, જેમાં ઘઉંનો ઝીણો લોટ મેં વધારે લીધો છે. અને આ છે રવો અને સૂજી પણ તમે એડ કરી શકો રવાની જગ્યાએ. અને આ છે ચણાનો લોટ અને આ છે ઘઉંનો જાડો લોટ. અને બાજરીનો લોટ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો આ થોડી પ્રિપેરેશન છે અને હવે ધીમે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો લોટને બધા લોટ હતા એ બધા મિક્સ કરી લીધા છે અને હવે એની અંદર નાખશું તેલ. અને જે બધા બેઝિક મસાલા છે એ બધા એડ કરી દેવાના છે, જેમ કે હળદર છે, મીઠું, મરચાં પાવડર, જેવું તમે તીખું ખાતા હોય એ રીતના તીખું ને એવી રીતના વધારે ઓછું મોળું કરી શકો છો. અને થોડી હિંગ એડ કરવાની છે. અને તો આ છે ગરમ મસાલો. અને હવે આપણે આ દૂધી એડ કરી દેવાની છે. દૂધી થોડું પાણી મૂકશે એટલે એ પ્રમાણનું તમે લોટ બાંધવામાં પાણી એડ કરજો. અને હવે એડ કરશું લસણ, ખાંડેલું લસણ જે આપણે લીધું હતું એ લસણ એડ કરી દઈશું. અને આ બધું મિક્સ કરી લઈ અને લોટ બાંધી લેવાનો છે આનો. તો હવે થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. તો અહીંયા મસ્ત લોટ બંધાઈ ગયો છે અને અહીંયા લઈ લીધું છે ઢોકળિયું અને એમાં પાણી મૂકી દીધું. આ જારી રાખી અને ઢાંકી દેવાનું 5 મિનિટ માટે. અને ત્યાં સુધી પાણી પર ગરમ થઈ જશે. અને આ આપણે લોટ બાંધ્યો છે એના આ મુઠિયા જેના આકારના હોય એ આકાર આપણે આપીને ફટાફટ આમાં મૂકતા જઈશું. આમાં છે ને થોડું તેલ લગાવી લેવાનું છે. અને જો આ ટાઈપના મુઠિયા બનાવવાના છે અને પછી આની અંદર એક કરતાં બધા મૂકતા જશે. મુઠિયા છે ને એ અંદર મૂકી દીધા છે અને હવે આ ઢાંકણું ઢાંકી દેવાનું છે અને 15 મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાના છે. તો આ 15 મિનિટ પછી દૂધીના મુઠિયા જે છે ને એ બની ગયા છે. અને હવે આપણે એને નાના પીસીસ કરી લેશું. જો આ રીતના બની ગયા છે અને હવે છે ને આના આપણે પીસીસ કરી લેશું આવી રીતના. આપણે જો આના પીસ કરી લીધા છે અને આમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ચેક કરી, તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખશું રાઈ, જીરું, લીમડો, હવે આને સરખું મિક્સ કરી લીધું છે અને પાછા આપણે ઉપરથી થોડા મસાલા એડ કરશું. મીઠું, હળદર, મરચાં પાવડર, થોડો ગરમ મસાલો. હવે આ બધું સરખી રીતના મિક્સ કરી લેશું. હવે લીંબુ એડ કરશું. તો એકદમ ટેસ્ટી એવા આપણા દૂધીના જે મુઠિયા છે બનીને રેડી થઈ ગયા છે. સાથે છે દારિયાની ચટણી અને એક રેડ ચટણી છે લસણવાળી. તો મસ્ત દૂધીના મુઠિયા બની ગયા છે. અને રેસીપી તમને કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો. અને જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.